જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, હું આપના કાનબા જાડેજા ધુડકોટ. જે અત્યારે આપણે પાણીની સમસ્યા ઊભી થઈ, બ્રાહ્મણી બેના ગેટ બંધ કર્યા અને અધિકારીઓ એવી રીતના જણાવે છે કે 2 દિવસ પછી અમે ચાલુ કરશું. પણ આ સમસ્યા વર્ષમાં દરેક સિઝનમાં છેલ્લા 5 વર્ષથી ઊભી કરવામાં આવે છે. કારણ કે અધિકારીઓ અને સત્તાના ચૂંટાયેલા આગેવાનો જે પ્રતિનિધિ પોતાનું મિસટેન્ડિંગ ખેડૂત જગતનો તાજ જે સમસ્યા ભોગવે છે. અત્યારે 15 થી 20 દિવસ પહેલા જે ડીએપી ની જરૂરિયાત હતી, તો ડીએપી ખેડૂતોએ ન લેવાના ખાતર રાખતુલ જેવા ખાતર લઈને વાવેતર કર્યું. અત્યારે હળવદ અને માળિયાના છેવાડાના ગામડાને બીજા પાણીની જરૂર પડી તો ગેટ બંધ કર્યા. હવે એ પાણી મળશે અઠવાડિયા પછી, એટલે 20 થી 25 દિવસ પછી બીજું જીરાનું પાણી પાવી તો એ જીરા ન ઉગે. અને બીજી સમસ્યામાં ખેડૂતને નમ્ર અપીલ છે, તમે તમારી સમસ્યાની ગામને અને ચોરે ઝાંપે વાતો કરે નહીં પતે. આપણી સમસ્યા આપણા પ્રતિનિધિ અને અધિકારીઓ પાસે અને સામે જઈ એના સામે આપણે મોરચા માંડવા પડશે. ખેડૂતોએ બહાર નીકળવું પડશે. જે સમસ્યા આજથી તમે જોઈ લેજો, 20-25 દિવસ પછી ઉરિયાની જરૂર પડશે ખેડૂતોને. જ્યારે ઉરિયાની જરૂર પડશે ત્યારે ઉરિયાની અછત ઊભી કરવાની આવશે અને ખેડૂતોને તાત્કાલિક જે વસ્તુ જોતી છે તેના માટે ઉરિયા સાથે કૃષિ મંત્રી એમ કહે છે કે ભાઈ તમારે કોઈ વસ્તુ સાથે ડીએપી સાથે કે ઉરિયા સાથે કાંઈ પણ ન લેવું. પણ જે ખેડૂતો ખેતી કરતા હોય તે ટાઈમથી ન જોઈએ એવી વસ્તુ ખેડૂતોને પધરાવવામાં આવે છે. અને અત્યારે હાલ પૂરતી વાત કરવામાં આવે તો બ્રાહ્મણી બેમાં જે અધિકારીનું મેનેજમેન્ટ ન રાખ્યું અને ખેડૂતોને જે બીજી વાર વાવેતર કરવાનો જે સમય અવારનવાર ખેડૂતોએ પ્રશ્ન જોયા. અને કપાસની સિઝનમાં છેલ્લા 3 વર્ષથી કોઈ દિવસ પાણી મળ્યું નથી. ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે આપણે આ સમસ્યા ઊભી થાય છે તો આપણે બહાર નીકળવું પડશે. હવે માળિયા અને ધુડકોટના છેવાડાના ગામડોને આ 2 દિવસની પાણી ગેટ બંધ થવાથી ઓછામાં ઓછું 1 અઠવાડિયા પછી પાણી મળશે. એટલે ખેડૂતો જાહેરમાં નીકળો, કારણ કે સરકારમાં જો આપણી રજૂઆત નહીં પહોંચે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ જે આપણી વાતની વાચા નથી આપી શકતા અને એવડાનું મિસમેનેજમેન્ટ ઊભું કરી અને ખેડૂત અત્યારે એટલો હેરાન થઈ રહ્યો છે. ખેડૂત પણ વાત કરે જ છે જાહેર જગ્યામાં કે ભાઈ આપણે ખેડૂતોને ડીએપી નથી કે ઉરિયા નથી કે પાણી નથી કે વીજળી નથી. આપણે જોઈ જ છીએ કારખાનેદારોને જે વીજ કનેક્શન માટે 3જા કે 4થા દિવસે મળી જતું હોય છે. એ જ સમસ્યામાંથી જો ખેડૂતને ગુજરવું હોય તો 5 મહિના ને 15 મહિના નીકળી જાય છે. એટલે ખેડૂતોને નમ્ર અપીલ છે કે આપણી સમસ્યા જાહેર મંચ ઉપર લાવવી પડશે અને સત્તામાં બેઠા ચૂંટાયેલા સંસદ સભ્યો કે ધારાસભ્યો તેના સામે આપણે કડક થઈને નીકળવું પડશે. અને અધિકારીઓ જે પોતાની મનમાનીથી મિસમેનેજમેન્ટ, પાવર ગ્રીડનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે ઉરિયાનો પ્રશ્ન હોય, પણ ખેડૂત જ્યાં જગતનો તાજ જ્યાં લગીન બહાર નહીં નીકળે ત્યાં લગીન ખેડૂતની સમસ્યાનો હલ થવાનો નથી. એટલે ગામના ચોરે ઝાંપે કે પાદરમાં બેસીને વાતો કરે નહીં પતે. ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આવનારા સમયમાં આપણી સમસ્યા લઈને જાહેરમાં આપણે નીકળવું પડશે. અને સત્તામાં બેઠેલા જે નુમિંદા જો હુકમ કરે છે ખેડૂતો ઉપર, એની સામે આપણે આવનારા સમયમાં આંદોલન કે અત્યારે આવનારા સમયમાં 2 દિવસમાં પાણીનું મેનેજમેન્ટ ન કર્યું તો પણ આપણે એવડેને ખુલ્લા પાડવાના છીએ કે તમે વર્ષો ખેડૂતોને જે ટાઈમે પાણી જોતું હોય તમારી પાસે હાજી નાજી ન કરવા આવે ત્યાં લગીને તમે મેનેજમેન્ટ કરી નથી આપતા. એટલે ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે તમે બહાર આવો અને સમસ્યાનું આજે હળવદ અને માળિયા તાલુકામાં નોખા 20 થી 25 ગામના ખેડૂતોના ફોન આવ્યા અને ખેડૂતે એવું કીધું કે આ સમસ્યા કેમ અવારનવાર વર્ષો ઊભી રહે છે. પણ ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે આપણે એ સમસ્યાને લઈને આપણે લાલ આંખ દેખાડવી પડશે સત્તામાં બેઠેલા અને અધિકારીઓને. ગમે એ પ્રશ્ન ખેડૂતોના માટે તો જ આપણે પ્રશ્નની વાચા મળશે. જગતનો તાજ થઈને આપણે બેઠા છીએ. આપણે દેશનું પેટ ભરવાનું છે. આપણે જગતના તાજ છે, જગતના બાપ છે. અને જે ચૂંટાયેલા સેવકો આપણા માટે એ ચૂંટાયેલા રાજા નથી, પણ એ સેવકો આપણે ચૂંટીને બેસાડેલા છે. અને અધિકારીઓ એ પણ એક સેવકની ભૂમિકામાં છે. એટલે ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે તમે બહાર નીકળો અને પાણીની સમસ્યા કે ડીએપીની સમસ્યા, જો આપણી સમસ્યા આ ગુજરાત એક પ્રયોગશાળા માનવામાં આવે છે. પ્રયોગશાળામાં જ પ્રયોગ થતા હોય છે. હવે ગુજરાતમાં જે કાયદો આવનારા સમયમાં આવવાનો છે કે
ખેડૂત ખાતેદાર ન હોય તો પણ એ જમીન લઈ શકે. એટલે ખેડૂતોને નમ્ર અપીલ છે, આપણી સમસ્યા લઈને બહાર નીકળવું પડશે. જો ખેડૂતો નહીં નીકળે આવનારા સમયમાં તો ગુજરાતનો ખેડૂત જે 70% સંખ્યામાં છે, આવનારા સમયમાં 10 કે 15 વર્ષમાં ખેતી કરતો ખેડૂત 25 કે 20% સંખ્યામાં વધશે. એટલે ખેડૂતોને નમ્ર અપીલ છે કે ફોન કરે કે વાતો કરે નહીં ભેગું થાય, આપણે બહાર નીકળવું પડશે. જય જવાન, જય કિસાન, જય હિન્દ.